આ પાણી કાંઈ જેવો તેવો પાણી છે નહીં. આ નથી ખૂટતો કે નથી વધતો. હા, વેતી ગંગા જજામ અને દુદોષણ વચ્ચે લુણેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં હજારો વર્ષોથી વેતી ગંગા ચાલે છે. અને તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં આવશો? આશા રાખો છો કે બધા મજામાં જ હશો. તો આજે અમે મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ. તો અમે તમને બધું આગળનો વ્લોગ બતાવીએ. મારા હારે તમે રહેજો. બહુ તો હેલો મિત્રો, અમે સોઈ ગામથી નીકળી ગયા છીએ. તો આ મંદિર વર્ષો જૂનું મંદિર છે. લુણેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. અને અહીંયા ગમે તેવી માનતાઓ પણ પૂરી થઈ જાય છે. અહીંયા માણસો તારણા પણ કરવા આવે છે. અને આ મંદિર મુગલોના વખતનું મંદિર છે. આ બહુ મોટો ઇતિહાસ છે. અમે મંદિરે જઈને તમને બધું બતાવીએ. હમણાં તડકો બહુ પડે છે. તમે આ જોઈ શકો છો, મીઠાનું રણ છે એટલે તડકો બહુ પડે છે. કેટલો તડકો પડે? બહુ પડે છે, ગરમી પડે છે. હા, ગરમી બહુ છે એટલે અમે બપોરના નીકળ્યા હતા. તો અમે આગળ જઈને તમને બધું બતાવીએ. તો એટલી વાર મારા વ્લોગમાં બન્યા રહેજો, તમે સ્કીપ નહીં કરતા બિલકુલ. તો હાલો આગળ જઈને અમે તમને મિત્રો જોઈ શકો છો તમે. આ જજામ સુઈગામ સિધાડાવાળો જે 3 રસ્તા અહીંયા પડે છે, આ બાજુથી આવવાનું છે આપણે. તો અહીંયાથી 3 કિલોમીટર છે. હવે અમે આગળ જઈએ ને તમને બધું બતાવીએ, બરાબર? એટલી વાર મારા બ્લોગમાં બન્યા રહેજો તમે. તો મિત્રો, આ સામે જે દેખાય છે એ જે લુણેશ્વર મહાદેવનું મંદિર છે. તો આપણે ત્યાં જઈને બધા દર્શન કરીએ. તમે જોઈ શકો છો એ મંદિર. અહીંયા બધા માણસો કહે છે કે અહીંયા પાણી કોઈ દિવસ ખૂટતું નથી. આપણે આજે પાણી જોવા જઈએ અને કેવું પાણી છે બધું જોઈ લઈએ આપણે. તો તમે અહીંયા અમારી હારે જ રહેજો. અમે મંદિરે પહોંચી આવ્યા છીએ. અહીંયા બાઇક ક્યાં મૂકવાની છે? સાઈડમાં પાર્કિંગ કરી દો. અહીંયા ગલા પાય મૂકી દો. કા તો મિત્રો, અમે મંદિરે પહોંચી આવ્યા છો. હવે તમે અહીંયા મંદિરે જોઈ શકો છો. આ મેન મંદિર છે, તમે જોઈ લો. તો અમે પ્રસાદ લઈને આગળ મંદિર જઈએ. જો મિત્રો, આ મંદિર છે, લુણેશ્વર મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો હાલો હવે અંદર જઈએ મંદિરમાં. મિત્રો, આ બનાસકાંઠામાં આવેલું છે. સોઈગામ નજીક ગામ છે. 20 કિલોમીટર આઘું થાય છે. આ મંદિર બહુ સરસ મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા પાણી તમે જો બાજુમાં પાણી છે, એનું બહુ મોટો રહસ્ય છે. આપણે પછી એના રહસ્ય પણ જોઈ લઈએ. તો અમે અંદર આવ જઈએ. પૂજારી બાપા પાસે શું કહે છે, અમને અંદર આવવા દેશે કે નહીં મંદિરમાં. તો આપણે જઈએ. તો મિત્રો, આ તમે શિવલિંગ જોઈ શકો છો. આ શિવલિંગ છે મહાદેવની. પૂજારી બાપા પણ અંદર બેઠા છીએ. તો અમે પૂજારી બાપાને પૂછીએ કે અમને અંદર આવવા દેશે કે નહીં આવવા દઈએ. પછી આપણે અંદર જઈએ. તો હાલો આપણે હવે બધાએ દર્શન કરી લ્યો તમે.
પૂજારી બાપા પણ બેઠા છે, પૈસા ગણે છે, તમે જોઈ શકો છો. તો આપણે પૂજારી બાપાને પણ પૂછીએ કે આનો શું ઇતિહાસ છે, શું નથી, બધા આપણે જોઈ લઈએ. ચાલો પૂજારી બાપાને આપણે પૂછીએ શું થાય છે. બરોબર. આગળ કુદરતી વેદના આથી આગળ રાતો આગળ સમય જાય વર્ષો થઈ ગયા 100 વર્ષ રેડી ને ચા પાણી પીઓ જમીન દો. ના બસ ચાલ. કસી નાનો સરોવર નારાયણ સરોવર નડા બેઠ ગયા નડાબેટ ગયા હતા. નડાબેટથી પછી અહીંયા સાંભળે ને તો અહીંયા આ બાજુ આવતા રહ્યા. તો મિત્રો આ જે છે આ પાણી આનું જ બધું મહત્ત્વ છે. આ પાણી કાંઈ જેવો તેવો પાણી છે નહીં. આ નથી ખૂટતો કે નથી વધતો. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, આટલો ને આટલો જ પાણી હોય છે. ગમે તેટલો વરસાદ પડે તોય પણ પાણી આ આટલો ને આટલો જ રહે છે. આ વહેતી ગંગા તમે જોઈ શકો છો. આ સામે માણસ ઊભો એના બાજુમાં જ છે, ત્યાંથી પાણી નીકળે છે. હમણાં તમને આગળ જઈને હું બતાવું. આ પાણી કોઈ દિવસ ખૂટતો જ નથી, આટલો ને આટલો જ રહે છે. બહુ મોટો ઇતિહાસ છે અને આ પાણીના ફાયદા પણ બહુ બધા છે. શું ફાયદા છે? નાના છોકરાને ખજવાળ આવતી હોય, ઉધરસ થઈ હોય તો આ પાણીની બોટલ ભરી જવાની અને આ પાણી પીવડાવવાનું તો સારું થઈ જાય બાળકને. એ પરચો છે મહાદેવનો. તો આ જો આ પૂજારી બાપા પણ આવી ગયા છે પાણી લેવા. જો હા, આ પાણીથી જ ઓલે શિવલિંગને સ્નાન કરાવે છે. તમે જોઈ શકો છો. આ તમે બધા તો મિત્રો આ તમે પાણી જોઈ શકો છો. આ જે પાણી હાલે છે આટલો જ પાણી હાલે છે, કન્ટિન્યુ બંધ જ નથી થતો. તમે આ પાણી જોઈ શકો છો. આ વર્ષોથી પાણી આટલું ને આટલું જ હાલે છે. તો હાલો ને આપણે આગળ જઈએ. તો હેલો મિત્રો, પૂજારી આપણને કહેશે આજે આ જે ઇતિહાસ છે તમે સાંભળજો. હા, વહેતી ગંગા જજામ અને દુદોષણ વચ્ચે લોણેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં હજારો વર્ષોથી વહેતી ગંગા ચાલે છે. અને અહીંથી પાણી લઈ જઈને કોઈ પણ બાળકને ઉધરસ ઉટટીઓ થયો હોય તો એ પાવાથી દાદાની દયાથી બહુ સારું થઈ જાય છે. અને ગુજરાતમાંથી અહીં કને ઘણા દૂરથી તારવણા કરવા માટે આવે છે. જે ગંગાજી જાતા એ હવે નહીં જતા, હવે અહીં જ આવે છે. મિત્રોને મોક્ષ ગતિ મળી જાય છે અને તારવણા અહીં જ થાય છે. બરાબર. અને દાદાનો બહુ સારો પ્રતાપ છે, બહુ હાથ છે. અને વહેતી ગંગા ચાલે ત્યાં આપણે ધારેલું કામ હોય તો બરબડિયા બોલે અંદર, તો આપણું કોઈ બી મનનું કામ ધારેલું તો થઈ જાય છે. એવું દાદાની કૃપા છે લોણેશ્વર મહાદેવની. બસ. તો મિત્રો તમે આ બધો ઇતિહાસ સાંભળી લીધો છે. પૂજારી બાપુએ આપણને બધું સંભળાવી દીધું છે. તો હવે અમે આગળ જઈએ રામદીપીના મંદિરે. તો તમે બન્યા રહેજો. તો મિત્રો અહીંયા બહુ તડકો છે એટલે માણસો અહીંયા કાંઈ દેખાતા નથી. તો આપણે જઈને મંદિર ખોલીએ અને આપણે રામાપીરના દર્શન પણ કરી લઈએ.
આ ગરમી બહુ પડે છે એટલે મેં બપોરે બહુ આવ્યા છો એટલે કંઈ માણસો છે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો અમે દરવાજો ખોલીએ, રામાપીરના દર્શન કરી લેજો બધા. તમે બહારથી નાનું દેખાય છે પણ અંદરથી બહુ મોટો મંદિર દેખાય છે. આ તમે જોઈ શકો છો. આ પેન્ટિંગ પણ બનાવેલી છે બધી. આ ફોટા નથી, આ પેન્ટિંગ બનાવેલી છે. બહુ સરસ પેન્ટિંગ છે બધાની, ભોળાનાથની, રાધાકૃષ્ણની, રામદીપીર દાદાની. તો આપણે હાલશો આગળ નીકળીએ. બહુ તાપ પડે છે. દર્શન કરી લીધા બધા મિત્રોએ તો હવે અમે આગળ જાશું સગત માતાના મંદિરે. ત્યાં પણ મોટું મંદિર છે, બહુ મોટું મંદિર છે, કરોડાના ખર્ચે કરેલું છે. આપણે પણ ત્યાં જઈને દર્શન કરશું સગત માતાના. હાલો તો મિત્રો અમે હવે જઈએ છીએ અહીંથી. તો આપણે આગળ જઈને બધા મળીએ. જો મિત્રો સામે દેખાય છે સગત માતાનું મંદિર. આપણે ત્યાં જાશું, દર્શન કરશું, જોઈએ કે કેવું મંદિર છે સગત માતાનું. બધા એમ કહે છે કે કરોડોના ખર્ચે કરેલું છે આ મંદિર, તો આપણે પણ દર્શન કરશું. 2 માળનું હવે 2 માળનું મંદિર છે આ. તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર, કેવો મસ્ત મંદિર બનાવેલું છે શક્તિમાનું. તમે એકવાર જરૂર આવજો. અહીંયા ફોટા પાડવાની મનાઈ છે પણ અમે થોડોક વિડીયો તો લઈ લઈએ છીએ. તો આ ઉપરના માળે સગતમાનું મંદિર છે, તમે જોઈ શકો છો. થોડું ઝૂમ કરી લો કેવો મસ્તીનું બનાવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. આ સગત માતા છે, ટાપાસરમાં આવેલું છે. તો તમે જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો. બનાસકાંઠા બાજુ આવો તો આ બાજુ આવવાનું ભૂલતા નહીં. તમે ચોક્કસથી પધારજો. આ બાજુ સિધાડા રોડ ઉપર આવેલું છે. અને સુઈગામ આવો તો સુઈગામથી 20 કિલોમીટર જ થાય છે. ભાભર બાજુ આવો તો ભાભરથી સુઈગામ, અને સુઈગામથી સીધા ટાપાસર આવજો. બહુ સારું મંદિર બનાવેલું છે. આ તમે
જય માતાજી બધા મિત્રોને. તમે જોયો છે આમ મંદિરના દર્શન પણ કર્યા છે શક્તિ માતાના, અમે પણ કરી લીધા છે. તો તમને હવે અમે આવતા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને.